કૃષ્ણ એ પવા છે એક મુઠ્ઠી ભરી અને ભગવાને આરોગ્ય મહારાજ અને એવો સ્વાદ બન ગયા કે 56 ભોગને ટૂંકા પડે મહારાજ. એક મુઠ્ઠી ખાધી ત્યાં તો સોનાના મહેલ બની ગયા સુદામાની ઘરે. બીજી મુઠ્ઠી ખાધી મહારાજ ત્યાં તો નોકર ચાકર સેવા દાસીઓ બધાય પહોંચી ગયા. ત્રીજી મુઠ્ઠી ખાવા જાય તો રૂક્ષ્મણી હાથ દોડીને હાથ પકડી લીધો મહારાજ કે અમને મોકલી દેશો, શું કરશો? દેવા બેસે મહારાજ, કેવલ દિયો અને દેવા બેસે ને પાછળ ન જોયો મહારાજ, તમારો દ્વારિકાધીશ છે. દર્શન કરવા માટે જાઓ મહારાજ, ધજાના દર્શન કરી લો, ત્યાં મનોકામના પરિપૂર્ણ કરી નાખે. ભાવ હોવો જોઈએ, શ્રદ્ધા કેવી છે એ કામ કરે મહારાજ. અને સુદામો છે ત્યાં રોકાણો થોડા દિવસ. અને સુદામાએ કીધું કે હે કૃષ્ણ, હવે હું જાઉં છું. સુદામાને એમ હતું કે મારી પાછળ કંઈક દેશે, મને ખાવા પીવાનું તો ઘરે લઈ જઈશ. પણ સુદામો કહે છે કે હું જાઉં છું કૃષ્ણ. ત્યારે કે આ પધારો, જાઓ. એમ એનું કીધું કે રોકાવો. સુદામાએ પાછું કીધું કે હે કૃષ્ણ, હું જાઉં છું. ક્યાં જાઓ? જાઓ. સુદામો કે હું એમ નથી કીધું કે રોકાઈ જાઓ. ત્રીજી ફેરે કીધું કૃષ્ણ, હું જાઉં છું. ત્યારે કે જાઓ, પધારો, આવજો પાછા વહેલા. સુદામો કહે છે કે હવે વયું જવું જોઈએ. ત્યારે ભગવાન કૃષ્ણ મનમાં વિચાર કરે છે, ભગવાન સુદામો ત્યાં જશે અને જોશે તો ત્યાં રાજી થશે. ત્યારે સુદામો છે જવા માટે નીકળે છે. ત્યારે સુદામો જતા જતા વિચાર કરે છે, કાંઈ ન દીધું તો કાંઈ નહીં, આ નવી ધોતી તો એની પહેરી છે, એ 6 મહિના સુધી હાલશે. ત્યાં થોડા ગયા અને પાછળથી કૃષ્ણ ભગવાન પાછળ બોલે, હે સુદામા. ત્યારે સુદામાને એમ થયું કંઈક દેવાનું ભૂલી ગયું હશે. ત્યારે કૃષ્ણ કહે છે, સુદામા આ પિતાંબર મારો છે, ખોલી જા, તારી પોતળી હુકાઈ પહેરીને જા. સુદામો કંઈક હજી આ લોભ્યો છે, આટલી મોટી રાજ સત્તા છે, પિતાંબર ન દઈ શક્યો મને. અને ફરી વાર સુદામાએ પોતાની ધોતી પહેરી અને ભગવાન કૃષ્ણ કે સુદામા, હું તને મૂકવા માટે આવું છું હાલ. અને ઉદ્ધવજી મહારાજ, સુદામો અને કૃષ્ણ છે એ ચાલતા ચાલતા છે આખું સુદામાપુરીનો સરહદ આવી જાય. દાસ દ્વારિકાપુરીની સરહદ પૂરી થાય ત્યાં સુધી ભગવાન કૃષ્ણ અને સુદામો અને ઉદ્ધવજી મહારાજ ત્રણે ચાલતા ચાલતા ત્યાં પહોંચે છે. અને ત્યાંથી સુદામો એમ કહે છે, મહારાજ હવે તમે પાછા વળી જાઓ, હવે હું વયો જઈશ. અને ત્યાંથી સુદામો છે મહારાજ ધીમે ધીમે હાલતો હાલતો કૃષ્ણ ભગવાન ત્યાંથી જોવે છે, હાથ ઊંચો કરીને. સુદામો હાલતો હાલતો હાથ ઊંચો કરે અને જ્યાં સુધી ભગવાન એકબીજાને દેખાણા ત્યાં સુધી હાથ ઊંચા કરતા ગયા. અને પછી સુદામો ધીમે ધીમે હાલતો હાલતો જાય છે અને મનમાં યાદ કરતો જાય છે, મહારાજ હે કૃષ્ણ, આ જીવનની અંદર તારો મારો પ્રેમ છે, તારે મારી મિત્રતા ક્યારે ભૂલાશે નહીં મહારાજ. કે તારો મને સાંભળશે સથવારો, એ લાલા તારો મને સાંભળશે સથવારો. જ્યાં સુધી આભમાં વીજળી ઝબૂકશે, જ્યાં સુધી આભમાં વીજળી ઝબૂકશે, ચાંદ સૂરજને તારો રે તારો મને સાંભળશે સથવારો. હે કાના તારો મને સાંભળશે સથવારો. વિસર્યો વિસરાશે નહીં જીવન ભરમાં, કાનુડો કામણગારો. વિસર્યો વિસરાશે નહીં જીવન ભરમાં, કાનુડો કામણગારો. ભવ ભવ કેરા સાથ નિભવવા, ભવ ભવ કેરા સાથ નિભવવા, મુકજે નાથ નોંધારો રે તારો મને સાંભળે ભરાય. બાળ સખાની પ્રીતળીએ આજ બાળ સોણાની પ્રીતળીએ આજ ગીત મધુર
ગાયું રે તારો મને સાંભળશે સથવારો. હે કાના તારો મને સાંભળશે સથવારો. આદ આવે ત્યારે યાદ કરી લેજે બાળ સખો દુખિયારો. યાદ આવે ત્યારે યાદ કરી લેજે બાળ સખો દુખિયારો. આજ થકી રહેશે કૃષ્ણ સુદામો. આજ થકી રહેશે કૃષ્ણ સુદામો. પ્રાણ વેસહિયારો રે તારો મને સાંભળશે સથવારો. હે લાલા તારો મને સાંભળશે સથવારો. સુદામો મહારાજ ગાતો ગાતો સુદામા પુરીની અંદર ગયો અને પાછળ ભગવાન કૃષ્ણ અને ઉદ્ધવજી મહારાજ પાછા વળ્યા અને ઉદ્ધવજી મહારાજ કૃષ્ણને કહે છે, કૃષ્ણ મેં તને એટલો નિષ્ઠુર ન જાણ્યો કે તું એટલું બધું નિષ્ઠુર છે. ત્યારે કૃષ્ણ કહે, કેમ? કૃષ્ણ તારી પાસે ક્યાં રથની કમી છે? તારી પાસે ક્યાં ઘોડાઓની કમી છે? તારી પાસે ક્યાં હાથીઓની કમી છે? ઠેઠ દ્વારિકાથી લઈને અહીંયાથી હલાવીને સુદામાને લઈ આવ્યો. પગની અંદર કાંટા ભાગેલા છે, કાંકરા ભાગેલા છે, લોહી લોહાણા પગ છે ને. ત્યારે કૃષ્ણ કહે છે, ઉદ્ધવ એને તું ન સમજી શક. સુદામો પવિત્ર બ્રાહ્મણ છે અને એનો તપ એટલો બધો છે, જ્યાં જ્યાં એનો પગ પડશે મહારાજ એ 100 યોજન ભૂમિ પવિત્ર બની જશે મહારાજ. એ ભાવથી હું સુદામાને હલાવીને લઈ આવ્યો છું. એ પવિત્ર બ્રાહ્મણ છે મહારાજ. અને પગલા આપણા મહેલની અંદર થઈ ગયા. બસ મારી દરેક મનોકામના પૂરી થઈ ગઈ. સુદામા દ્વારિકાની અંદર હવે ક્યારેય ગરીબી નહીં આવે, દરિદ્રતા નહીં આવે અને કોઈ દુઃખી નહીં થાય મહારાજ. એ સુદામાના ચરણનું ફળ છે. એ સુદામો પધાર્યો એનું ફળ છે મહારાજ. હું એને શું આપું મહારાજ? એને આખું જીવન મને સમર્પિત કરી દીધું. કૃષ્ણ કહે છે ઉદ્ધવને. અને ઉદ્ધવજી મહારાજ સમજી ગયા અને ભગવાન છે મહેલની અંદર ગયા. સુદામો છે, સુદામાપુરીની અંદર ગયો. ત્યાં જોયું તે સુવર્ણ મહેલ ઉભા છે, દાસ દાસીઓ કામ કરે છે અને આનંદથી સુદામો છે ભક્તિ કરી ભગવાન અંદર સમર્પિત બની ગઈ. પછી બતાવ્યું છે એક વખત દ્વારિકાની અંદર યાદવો બધા છે ફરવા માટે ગયા છે, 4-5 યાદવો. અને ભગવાનનો પુત્ર હતો સાંબ. એ બધા યાદવો ફરતા ફરતા પ્રભાસ ક્ષેત્રની અંદર ગયા અને પ્રભાસ ક્ષેત્રની અંદર ગયા. ત્યાં બધા મંદિરની અંદર બ્રાહ્મણો બધા બિરાજમાન હતા, જ્યોતિષ બધા બ્રાહ્મણો જોતા હતા. ત્યારે યાદવોને એમ થયું કે આ બ્રાહ્મણો છે ખોટા છે અને બધાને ખોટી વાતો કરે છે. જ્યોતિષની કંઈ આવું હોતું નથી ને કંઈ થતું નથી. આપણે એને પરીક્ષા લઈએ તો હમણાં ખબર પડી જાય સાચા છે ખોટા છે. ત્યારે સાંભ હતો ને એ સ્ત્રી જેવો લાગતો, એને દાઢી કે મૂછ નહોતા કાંઈ. ત્યારે બધા યાદવો નક્કી કર્યું કે આ સાંભને આપણે પેટે કપડા બાંધીને ગર્ભવતી સ્ત્રી જેવો બનાવીએ, સાડી પહેરાવીને, અને પછી આપણે બ્રાહ્મણો પાસે જઈને પૂછીએ કે આને દીકરો થશે કે દીકરી થશે. ત્યારે છે બધા યાદવો છે સાંભને છે સાડી પહેરાવી, સ્ત્રીના કપડા પહેરાવ્યા, પેટે કપડા બાંધ્યા અને ગર્ભવતી સ્ત્રી બનાવી અને બ્રાહ્મણો પાસે લઈ ગયા લાજ કઢાવીને સાંભને. અને યાદવોએ કીધું કે મહારાજ આપ જ્યોતિષ જોવો છો તો બતાવો આ મારી પત્ની છે, અને દીકરો થશે કે દીકરી થશે. ત્યારે બ્રાહ્મણે આકાશ તરફ જોયું, ચંદ્ર સૂર્ય નક્ષત્ર બધા જોઈને કીધું કે હે યાદવો, તમે જીવનની મોટા મોટી ભૂલ કરી ગયા છો. તો સાંભળો, ન તો આને દીકરો થશે કે ન આને દીકરી થશે, અને આમાંથી એક લોખંડનું નાનો મુસળ નીકળશે, એ યાદવ કુળનો નાશ કરી નાખશે. જાઓ મહારાજ. અને ત્યાંથી બધા યાદવો ધ્રુજવા લાગ્યા અને ગયા કપડા બધા ખોલવા લાગ્યા સાંભના, અને શોધવા લાગ્યા નાના મુસળને, અને મુસળને શોધી એમાંથી નાનો લોખંડનો કટકો નીકળો અને એને ઘસવા લાગ્યા કે આ ઘસી નાખી એટલે રહેશે જ નહીં. ઘસી અને થોડો કટકો વધ્યો, એને સમુદ્રમાં ઘા કર્યો અને કટકાને માછલી ગળી ગઈ. એને જરા નામનો પારગી માછલીને પકડીને લઈ ગયો, માછલીને ચીરી ઘરે જઈને ત્યાં લોખંડનો કટકો નીકળો, અને આ જરા નામના પારગીએ પોતાને ધનુષની આગળનો ભાગ બનાવ્યો
અને પોતાના ભાથામાં છે બાણ મૂકી શિકાર કરવા માટે ગયો અને ભગવાન કૃષ્ણનો અંત